So last time we were discussing about the power amplifiers. Power amplifiers ની અંદર સૌથી અગત્યની વસ્તુ હતી કે it is for the large signal. તો લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર અને સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર એ બેની વચ્ચેનો જે ડિફરન્સ છે એ પણ આપણે લાસ્ટ ટાઈમ ડિટેલમાં ડિસ્કસ કર્યું હતું. હવે પ્રશ્ન એ થાય છે કે આ જે લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર જે છે એની અંદર તમને અહીંયા સ્ક્રીન પર જે ગ્રાફ દેખાય છે એ ગ્રાફને આપણે એક ક્લોઝ લુક લઈએ and let's see how this graph works. You can see on your screen the output characteristics as well as the input, that is the transfer characteristics. અહીંયા તમે જે જુઓ છો એ આ તમારો જે કર્વ બતાવ્યો છે એ ડાયનેમિક ટ્રાન્સફર કર્વ. This is nothing but the dynamic transfer curve. હવે આ ટ્રાન્સફર characteristic શું છે? So we have already learned about the input characteristics and output characteristics. We have also learned about the transfer characteristics, but I would like to just quickly remind that. Okay, what is this transfer characteristics? Okay, so what is input characteristics? Input characteristics of a transistor means whatever the voltage and currents are given at the input section of the amplifier, that is called the input characteristics. Say in case of common emitter amplifier, we are giving input voltage as VBE, that is the voltage between base and emitter, that is VBE, and accordingly the base current IB. So if you draw the graph of VBE versus IB, and that is called the input characteristics. What about the output characteristics? So in CE amplifier, the output voltage is voltage between collector and emitter, and that is known as VCE. And what is the output current? Output current is collector current IC. So if we draw the characteristics of VCE versus IC, VCE versus IC નો તમે ગ્રાફ દોરો તો that graph or that characteristics is known as the output characteristics. What happens in the transistor? Transistor ની અંદર ઇનપુટમાં સિગ્નલ એન્ટર થાય અને આઉટપુટમાંથી એ સિગ્નલ બહાર આવે. તો ઇનપુટમાં સિગ્નલ છે એ વોલ્ટેજ અથવા તો કરંટનું હોય. સો એસી વોલ્ટેજ લાઈક VBE ઓર કરંટ ઇઝ IB. અને આઉટપુટ સેક્શનમાંથી જ્યારે કરંટ બહાર આવે અને વોલ્ટેજ તમને જે મળે છે that is nothing but the collector current IC and VCE is the voltage. So સિગ્નલ ઇનપુટથી આઉટપુટમાં જ્યારે ટ્રાન્સફર થાય તો એ ટ્રાન્સફર દરમિયાન ક્લાસ એ એમ્પ્લીફાયરની અંદર જે ડેફિનેશન છે એ ક્લાસ એ એમ્પ્લીફાયરની ડેફિનેશન આપણને એવું કહે છે કે ઇનપુટમાં જે સિગ્નલ છે એ લાઈક 0 થી સ્ટાર્ટ થાય. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ સે 0 and it ends at 2 pi. So it's a full wave signal. પૂરેપૂરું 0 થી લઈ અને 2 pi સુધીનું સિગ્નલ તમે જે ઇનપુટમાં આપો છો તો આ જે ઇનપુટમાં 0 થી લઈ અને 2 pi નું સિગ્નલ છે એ આઉટપુટમાં પણ તમને સેમ મળવું જોઈએ. સો 0 થી 2 pi સુધીનું જો પૂરેપૂરું સિગ્નલ તમને જે ઇનપુટમાં આપ્યું છે એવું જ સિગ્નલ જો આઉટપુટમાં મળે તો એ તમારું ક્લાસ એ એમ્પ્લીફાયર કહેવાય. તો ક્લાસ એ એમ્પ્લીફાયરની રિક્વાયરમેન્ટ એ છે કે ઇનપુટ અને આઉટપુટની અંદર જે સિગ્નલ છે એ પૂરેપૂરું 0 થી 2 pi સુધીનું ફૂલ સિગ્નલ તમને આઉટપુટમાં મળે. તો આ જે તમારી કેરેક્ટરિસ્ટિક્સ છે એની અંદર 3 જુદા જુદા પ્રકારના ગ્રાફના રિલેશન બતાવ્યા છે. એક તો પહેલું જે રિલેશન છે એ તમારી રાઈટ હેન્ડ સાઈડ પર જોશો તો ધીસ ઇઝ ધી આઉટપુટ કરંટ, રાઈટ. તો આઉટપુટ કરંટ છે એને IO કહ્યું છે, જે નોર્મલી આપણો કલેક્ટર કરંટ IC હોય છે. એ આઉટપુટ કરંટ જે છે એ IO અહીંયા તમને બતાવ્યો છે. અહીંયા તમે નીચે જો બીજું તરંગ જુઓ છો અનધર વેવ. આ જે બીજું વેવ છે તમારું એ તમે જુઓ તો એ સ્ટાર્ટ થાય છે 0 થી, રાઈટ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ઇટ સ્ટાર્ટ ફ્રોમ 0, મેક્સિમમ થઈ ફરી પાછું 0 પર આવે છે, નેગેટિવ મેક્સિમમ થાય છે અને આ વેવ 2 pi અહીંયા પૂરું થાય છે, રાઈટ. સો 0 થી લઈ અને 2 pi સુધીનું આ જે વેવ છે, પણ આ વેવને તમે ધ્યાનથી જોશો
તો this is nothing but the cosine wave. This is not a sine wave. Sine wave 0 થી સ્ટાર્ટ થઈ અને 2π પર પૂરું થાય છે. અહીંયા દર વખતે આપણે સાઇન વેવની વાત કરીએ છીએ તો આ ફિગરની અંદર સ્પેસિફિકલી વી આર ટોકિંગ અબાઉટ ધી કોસાઇન વેવ. સો કોસ વેવ છે. તો કોસાઇનની અંદર તમે જોશો તો આપણે એને ઝૂમ કરીને જોઈએ તો તમને દેખાશે કે 0 જે છે આ જગ્યાએ છે જે મેક્સિમમ વેલ્યુ આપે છે અહીંયા, પણ કરંટ સ્ટાર્ટ થાય છે આટલું આગળથી, રાઈટ? અને આ 0 થી વેલ્યુ છે ત્યાં આ વેવની મેક્સિમમ વેલ્યુ મળે છે. સો ધીસ ઇઝ નથિંગ બટ ધી કોસાઇન વેવ. તો કોસાઇન વેવ માટે જે ઇક્વેશન લખીશું એની અંદર કોસ આવશે. સાઇન વેવ હોય તો એનું ઇક્વેશનમાં સાઇન આવે. તો લાઈક we can write say y is equal to a sin omega t. That is for the sine wave. And a cosine wave હોય so that is y is equal to a cos omega t. All in the same. હવે અહીંયા આગળ અગત્યનો ભાગ એ જોવાનો છે કે જે આ ડાયનેમિક ટ્રાન્સફર કર્વ છે એની અંદર આ જે y એક્સિસ છે ત્યાંથી આ જે લાઈન સ્ટાર્ટ થાય છે એ તમે જુઓ છો તો ધીસ ઇઝ નોટ અ સ્ટ્રેટ લાઈન. આ એક વક્ર છે, રાઈટ? આ એક કર્વ છે. ધીસ ઇઝ નોટ અ સ્ટ્રેટ લાઈન. તો તમને ખબર છે કે ટ્રાન્ઝિસ્ટર છે એ ટ્રાન્ઝિસ્ટર ઇઝ અ નોન લિનિયર ડિવાઇસ. નોન લિનિયર ડિવાઇસનો મતલબ એમ થાય કે એનો વોલ્ટેજ અને કરંટનો જ્યારે તમે ગ્રાફ દોરો તો એ વોલ્ટેજ કરંટનો ગ્રાફ છે એ ક્યારે સ્ટ્રેટ લાઈન આવે નહીં. ઇટ ઇઝ ઓલવેઝ અ કર્વ. તો ટ્રાન્ઝિસ્ટર જો નોન લિનિયર ડિવાઇસ હોય તો એનો જે ગ્રાફ આવે છે એ તમે જુઓ તો ઇટ ઇઝ નોટ અ સ્ટ્રેટ લાઈન. જો સ્ટ્રેટ લાઈન હોત તો કદાચ આ જે ગ્રાફ છે એ કંઈક થોડોક જુદો હોત. અને લેટ્સ સી ધેટ. લાઈન ડ્રો કરું છું અને so let's rotate the scale. If it rotates, I'm not getting any rotation here. Okay. So okay, just leave it. Manually I will try to draw this. માનો કે આ જે ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈન ગ્રાફ હોય તો that straight line graph would be like this. So this will be a straight line graph. હવે આવો જો સ્ટ્રેટ લાઈન જો ગ્રાફ હોય તો તમારું જે એમ્પ્લીફાયર છે એની અંદર ટ્રાન્ઝિસ્ટર છે એ લિનિયર ડિવાઇસ હોય તો તમને મળે. પણ મારો ટ્રાન્ઝિસ્ટર કેવો છે? નોન લિનિયર ડિવાઇસ. અને નોન લિનિયર ડિવાઇસ હોવાને કારણે મને જે ગ્રાફ મળે છે એ કંઈક આ ફિગરમાં બતાવ્યો છે આ રીતનો ટ્રાન્સફર કર્વ મળે છે. હવે સિમ્પલી આ જે ડાયનેમિક ટ્રાન્સફર કર્વ છે અને અહીંયા ઇનપુટમાં જે તમે ઇનપુટ સિગ્નલ જે આપો છો that is ઇનપુટ એક્સાઇટેશન વેવ ફોર્મ કહે છે. સો ધીસ ઇઝ ધી ઇનપુટ વેવ ફોર્મ. આ ઇનપુટ વેવ ફોર્મ છે એ આ વેલ્યુ એની 0 છે, આ વેલ્યુ એની મેક્સિમમ છે, રાઈટ? તો અહીંયા 0 ની જે વેલ્યુ છે એક્સિસની તમારી ત્યાંથી હું આ ડોટેડ લાઈન લઉં તો ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સને એક આ પોઈન્ટ પર છેદે છે, અહીંયા ટચ થાય છે, રાઈટ? તો યુ કેન સી અહીંયાથી આ લાઈન જે છે ડોટેડ લાઈન એ તમારા ડાયનેમિક ટ્રાન્સફર કર્વને આ પોઈન્ટ પર મળે છે. સો એટ ધીસ પોઈન્ટ. ઓકે, સો હિયર આઈ હેવ one point on these characteristics. Second, અહીંયા જે મેક્સિમમ વેલ્યુ છે એ મેક્સિમમ વેલ્યુથી અહીંયા એક બીજી ડોટેડ લાઈન છે એ ડોટેડ લાઈન મારા ટ્રાન્સફર કર્વને મળે છે બીજું આ પોઈન્ટ પર. સો આઈ હેવ સમ અનધર પોઈન્ટ. સો દેટ ઇઝ અવર પોઈન્ટ નંબર 2. હું એને થોડુંક થીકર પોઈન્ટ કરું, બોલ્ડર પોઈન્ટ કરું. સો I get here one point. This is the second point which is the maximum value. અને થર્ડ પોઈન્ટ છે એ આ ગ્રાફની અંદર જે મિનિમમ વેલ્યુ છે એ મિનિમમ વેલ્યુ કરંટની મળે છે એ આ ત્રીજું આ પોઈન્ટ છે. સો આ જે ઇનપુટનું સિગ્નલ છે
એ જે વખતે 0 હોય છે એ વખતે એક પોઈન્ટ મળ્યું અને એ કરંટને હું શું કહું છું, that is called the IQ, and that is nothing but our quiescent current IQ. જે મેક્સિમમ વેલ્યુ છે ઇનપુટની, તો ઇનપુટ સિગ્નલની મેક્સિમમ વેલ્યુ વખતે આ જે કંઈ કરંટ મળે છે આ પોઈન્ટ પર એ કરંટને હું કહું છું I max. સો ધીસ ઇઝ ધી મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ ઇઝ I max. અને જે વખતે સિગ્નલની ઇનપુટની મિનિમમ વેલ્યુ છે એ વખતનું આ જે પોઈન્ટ છે એને હું કહું છું I min. તો મને આ ગ્રાફ ઉપરથી જુદા જુદા 3 પોઈન્ટ મળે છે. એક પોઈન્ટ છે એ ધેટ ઇઝ માય ક્વિસન્ટ કરંટ IQ, બીજો મળે છે મિનિમમ ધેટ ઇઝ I min, અને ત્રીજો મળે છે I max. તો અહીંયા 3 જુદા જુદા જે પોઈન્ટ ગ્રાફ પર મને મળે છે એ ત્રણે પોઈન્ટ I max, IQ અને I min આ ત્રણેને હું એક્સ એક્સિસને પેરેલલ આ એક જે ડોટેડ લાઈન બતાવી છે એ આ ડોટેડ લાઈન પર હું એક્સટેન્ડ કરું છું તો એ મને મળે છે આ જગ્યાએ, આઈ ગેટ એટ ધીસ પોઈન્ટ. તો આ એક પોઈન્ટ અહીંયા મને નીચે મળ્યું છે જે કરંટની મિનિમમ વેલ્યુ માટેનું છે, ધેટ ઇઝ માય I min. IQ જે છે એનું જે પોઈન્ટ છે એ આ એક્સિસ પર મળે છે, એટલે આ જે ક્વિસન્ટ પોઈન્ટ છે અથવા તો જે વખતે કંપ વિસ્તાર તરંગનો 0 છે તો આ જે પોઈન્ટ મળે છે તો આ એક્સિસ છે એ આ એક્સિસ ઉપર ક્વિસન્ટ કરંટની વેલ્યુ છે, પણ એસીની વેલ્યુ કેટલી છે 0. તો એસી કરંટ અહીંયા 0 છે. અને જે ત્રીજું પોઈન્ટ છે ધેટ ઇઝ I max, તો ધેટ ઇઝ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ, એટલે મને આ જે ત્રીજું પોઈન્ટ મળે છે. ઓકે, હવે આ બધા જ પોઈન્ટને જોડતી હું રેખા અહીંયા દોરું છું તો કંઈક મને જે આ ઉપર જે વેવ મળે છે આ વેવને તમે ધ્યાનથી જોશો તો આ વેવની અંદર એક વસ્તુ એવી દેખાય છે મને કે આ વેવની જે હાઈટ છે એ હાઈટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આટલી છે, અને લોઅર હાફ છે જે નેગેટિવ હાફ છે એની હાઈટ આટલી છે, રાઈટ. તો લેટ્સ સી અગેન, ધીસ ઇઝ ધી પીક વેલ્યુ, મેક્સિમમ વેલ્યુ છે આ, અને આ જે વેલ્યુ છે કેવી છે મિનિમમ વેલ્યુ. તો આ બંનેને તમે ધ્યાનથી જોશો તો કંઈક એવું જોવા મળે છે મને કે આ ઉપરનો જે પોઝિટિવ હાફ છે વેવનો અને આ નીચેનો જે નેગેટિવ હાફ વેવ છે એમાં પોઝિટિવ હાફ છે એની ઊંચાઈ વધારે છે અથવા તો એનો કંપ વિસ્તાર વધારે છે, જ્યારે નીચેનો હાફ છે એનો કંપ વિસ્તાર કેવો છે ઓછો છે. તો નોર્મલી અત્યાર સુધી આપણે જે જોયું છે એની અંદર ઇનપુટ અને આઉટપુટ એ બંનેના જે વેવ છે તો એની અંદર પોઝિટિવ હાફ અને નેગેટિવ હાફ, તો બંનેની હાઈટ કેવી હોય ઇક્વલ હોય, દે હેવ ધી સેમ હાઈટ. આ જે હાઈટ છે અથવા તો જેને કહીએ છીએ કે એમ્પ્લિટ્યુડ છે, તો તરંગનો કંપ વિસ્તાર પોઝિટિવ હાફ હોય એનો અને નેગેટિવ હાફ હોય એનો, બંનેનો કંપ વિસ્તાર કેવો હોય એક સરખો હોય. તો અહીંયા આ ફિગરની અંદર કંઈક થોડુંક જુદું જોવા મળે છે મને. તો આ ફિગરને હજી હું ઝૂમ કરું તો યુ કેન સી ધીસ. આ જે પોઝિટિવ હાફ છે એનો એમ્પ્લિટ્યુડ વધારે છે, આ નેગેટિવ હાફનો એમ્પ્લિટ્યુડ ઓછો છે. માનો કે બંનેના એમ્પ્લિટ્યુડ મારે એક સરખા હોવા જોઈએ એવું માનતો હોઉં તો આ જે બેઝ લાઇન મળે છે એને બદલે આ બેઝ લાઇન છે એ આટલી જો ઉપર શિફ્ટ થયેલી હોય, જો આ બેઝ લાઇન છે એ આટલી ઉપર શિફ્ટ થયેલી હોય, એટલે આ ડોટેડ લાઇનથી જે બતાવી છે તે, તો આ જે હાઈટ છે આ જે ડોટેડ લાઇનથી મેક્સિમમની અને આ ડોટેડ લાઇનથી મિનિમમની, તો જ આ ઉપર અને નીચેના બંને હાફ એક સરખા થાય, રાઈટ. તો ખરેખર હોવી જોઈએ આ જે ડોટેડ લાઇન છે ત્યાં આગળ, પણ મને અહીંયા આઉટપુટ કેરેક્ટરિસ્ટિકની અંદર હું જ્યારે આ 3 પોઈન્ટ લઉં છું તો 3 પોઈન્ટ મારા I max, I min અને IQ, આ જે 3 પોઈન્ટ છે મારા એને લીધે મને જે આઉટપુટમાં વેવ મળે છે એ વેવનો પોઝિટિવ હાફ મોટો મળે છે અને નેગેટિવ હાફ નાનો મળે છે. આ જે ઘટના છે કે જેની અંદર પોઝિટિવ હાફ અને નેગેટિવ હાફ બંને ઇક્વલ એમ્પ્લિટ્યુડ વાળા નથી,
they have different amplitudes. તો આ જે મળવું જોઈએ એને બદલે કંઈક જુદું મળે છે, and that is called the distortion. એને શું કહેવાય છે? distortion. અને એને ગુજરાતીમાં કહેવાય છે વિકૃતિ. તો જે તમારું આઉટપુટ તરંગ છે એ આઉટપુટ તરંગની અંદર જે પોઝિટિવ અને નેગેટિવ હાફ બંને એક સરખા મળવા જોઈએ, એને બદલે પોઝિટિવ હાફ મોટો મળે અને નેગેટિવ હાફ નાનો મળે છે, જે ખરેખર સરખા મળવા જોઈએ, પણ અહીંયા કંઈક એનાથી જુદું જોવા મળે છે. તો આ જે ઘટના છે એને કહેવાય છે ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન જે છે એ બેઝિકલી 3 પ્રકારના હોય છે. ડિસ્ટોર્શન છે એ અહીંયા તમે જે જુઓ છો એમાં કંપ વિસ્તાર છે એ મોટો નાનો છે, બરાબર? એ વેવ છે એની અંદર પોઝિટિવ હાફ છે એ મોટો છે એટલે એનો કંપ વિસ્તાર મોટો છે, અને નેગેટિવ હાફ નાનો છે એનો મતલબ એનો કંપ વિસ્તાર નાનો છે. તો આ જે વિકૃતિ અથવા તો ડિસ્ટોર્શન છે એ કંપ વિસ્તારની અંદર જોવા મળે છે. એ કંપ વિસ્તારમાં જોવા મળે છે, એટલા માટે આપણે આવા ડિસ્ટોર્શનને કહીએ છીએ એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન. તો અહીંયા તમને એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન જોવા મળે છે. સો first of all, I would like to mention that there are 3 different types of distortion. One is the amplitude distortion. Second distortion is known as the frequency distortion, and છેલ્લું જે છે it is known as phase distortion. તો 3 પ્રકારના ડિસ્ટોર્શન જોવા મળતા હોય છે. પહેલું છે એ એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન, બીજું છે એ ફ્રીક્વન્સી, અને ત્રીજું ડિસ્ટોર્શન છે એ કયું છે? ફેઝ ડિસ્ટોર્શન. તો અત્યારે આપણે જે સ્ટડી કરીએ છીએ, ધીસ ડિસ્ટોર્શન ઇઝ નથિંગ બટ ધી એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન. એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન એને કહેવાય કે આઉટપુટ તરંગની અંદર પોઝિટિવ હાફ અને નેગેટિવ હાફ એ બંને સરખા મળવા જોઈએ, એને બદલે એ બંને જે છે એ નાના અથવા તો મોટા મળે છે. તો અહીંયા તમને જે પોઝિટિવ હાફ મોટો અને નેગેટિવ હાફ નાનો મળે છે, તો આવા પ્રકારના જે ડિસ્ટોર્શન છે એને કહેવાય છે એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન. ઘણી બધી બુકની અંદર આ એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન જે છે એનું બીજું નામ પણ છે, અને એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન ઇઝ ઓલ્સો known as, I can say, it is a harmonic distortion. It is also known as harmonic distortion. તો આ હાર્મોનિક ડિસ્ટોર્શન શું છે એ આપણે સમજતા જઈએ. એની વેલ્યુ કેટલી હોય હાર્મોનિક ડિસ્ટોર્શનની એ પણ આપણે જોઈએ. તો એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન જે છે અથવા તો હાર્મોનિક ડિસ્ટોર્શનનો મતલબ એમ થાય કે ઇનપુટમાં જે આપણે ફ્રીક્વન્સી આપી છે એ ઇનપુટમાં જે ફ્રીક્વન્સી છે એ તમે જુઓ તો અહીંયા આગળ આપણે લખી છે. સો ઇનપુટ એક્સાઇટેશન જે છે એની ફ્રીક્વન્સી કેટલી છે? ઇટ ઇઝ ઓમેગા. તો ઇનપુટમાં હું જે કંઈ ફ્રીક્વન્સી અપ્લાય કરું છું that frequency is nothing but say omega. તો ઇનપુટની ફ્રીક્વન્સી જો ઓમેગા હોય તો આઉટપુટની ફ્રીક્વન્સી પણ કેટલી મળવી જોઈએ? ઓબ્વિયસલી જે ઇનપુટમાં આપી હોય સેમ ફ્રીક્વન્સી મને આઉટપુટમાં મળવી જોઈએ. જો ઇનપુટની ફ્રીક્વન્સી ઓમેગા હોય તો આઉટપુટની ફ્રીક્વન્સી પણ મને કેવી મળવી જોઈએ? ઓમેગા. પણ આઉટપુટની અંદર જે વેવ છે એની અંદર ઓમેગા સિવાય I get the other frequencies and they are nothing but say 2 omega. એ પ્રમાણે આગળ જાઓ તો you get 3 omega. તો આઉટપુટની અંદર ઓમેગા સિવાયની વધારાની ફ્રીક્વન્સી લાઈક ઓમેગા, 2 omega, 3 omega, 4 omega, up to you can say it can go up to say n omega. It can go up to n omega. So what happens? I am actually expecting only one output frequency and that is nothing but omega. તો ઓમેગા આઉટપુટ ફ્રીક્વન્સી છે જે મને અહીંયા મળવી જોઈએ ઇનપુટમાં જે આપી છે એ જ, પણ ઓમેગા સિવાયની વધારાની
લાઈક 2 ઓમેગા 3 ઓમેગા 4 ઓમેગા એવી વધારાની ફ્રીક્વન્સીઝ પણ આઉટપુટની અંદર એડ થયેલી જો જોવા મળતી હોય તો આ જે વધારાની ફ્રીક્વન્સીઝ છે આ ફ્રીક્વન્સીને કહેવાય છે હાર્મોનિક્સ. They are known as harmonics. Omega is the original frequency or the basic frequency. તો ઓરિજિનલ ફ્રીક્વન્સીની અંદર એડિશનલ ફ્રીક્વન્સીઝ લાઈક 2 ઓમેગા 3 ઓમેગા 4 ઓમેગા એવી જો વધારાની ફ્રીક્વન્સીઝ એડ થયેલી જોવા મળતી હોય તો આ બધા જ જે વધારાની ફ્રીક્વન્સી છે એના માટે શબ્દ વપરાય છે દે આર નોન એઝ હાર્મોનિક્સ. અને આવા હાર્મોનિક્સ જો આઉટપુટની અંદર જોવા મળતા હોય તો એવા ડિસ્ટોર્શનને કહેવાય છે હાર્મોનિક ડિસ્ટોર્શન. જ્યારે આવા હાર્મોનિક ડિસ્ટોર્શનની જો આપણે વાત કરતા હોઈએ તો એનો અર્થ એવો સમજવાનો કે આઉટપુટમાં જે વેવ મળે છે એ પોઝિટિવ હાફનો એમ્પ્લિટ્યૂડ વધારે હોય અને નેગેટિવ હાફનો એમ્પ્લિટ્યૂડ ઓછો હોય અને એની અંદર ઓમેગા સિવાયની વધારાની 2 ઓમેગા 3 ઓમેગા 4 ઓમેગા જેવી વધારાની ફ્રીક્વન્સીઝ એડ થયેલી હોય. ઓકે, હવે મને ઈચ્છા એવી છે કે મને આઉટપુટમાં ફક્ત ઓમેગા ફ્રીક્વન્સી મળે પણ મને વધારાની ફ્રીક્વન્સીઝ આવી કંઈક મળતી હોય છે જેને હું હાર્મોનિક્સ કહું છું. તો આ જે 2 ઓમેગા છે then it is a 4 omega, then it will be a 6 omega, 8 omega. તો આ જે નંબર છે 2 4 6 8 આ નંબર જે છે એ ઇવન નંબર છે, જ્યારે 3 છે 5 છે 7 છે 9 ઓમેગા 11 ઓમેગા આ જે નંબર છે એ ઓડ નંબર છે. એટલે આઉટપુટની અંદર જે તમને ફ્રીક્વન્સી ઓમેગા મળવી જોઈએ એને બદલે એની અંદર વધારાના ઓડ અને ઇવન નંબરના હાર્મોનિક્સ એડ થયેલા હોય છે, વધારાના મિક્સ થયેલા હોય છે. તો આ વધારાના મિક્સ થયેલા અથવા તો એડ થયેલા જે ઓડ અને ઇવન હાર્મોનિક્સ છે એને કારણે તમારું જે આઉટપુટ વેવ છે એ મોટું મળે છે પોઝિટિવ હાફમાં એનો એમ્પ્લિટ્યૂડ અને નેગેટિવ હાફમાં એમ્પ્લિટ્યૂડ નાનો મળે છે. હવે આને થોડુંક જુદી રીતે આપણે વિચારીએ કે આ જે ફિગર છે એ ફિગરની અંદર જો આ જે તમારો કર્વ છે ગ્રાફ છે તમારો એ સ્ટ્રેટ લાઈન હોય તો આવું ના થયું હોત. આ કર્વ તમારો ડાયનેમિક ટ્રાન્સફર કર્વ છે, તમારો ટ્રાન્ઝિસ્ટર જે છે એ કેવું ડિવાઇસ છે? નોન લિનિયર ડિવાઇસ છે, એટલે તમને સ્ટ્રેટ લાઈન ગ્રાફ મળતો નથી. જો આ ગ્રાફ સ્ટ્રેટ લાઈન ગ્રાફ મળતો હોત તો સ્ટ્રેટ લાઈન ગ્રાફ હોય તો તમે જુઓ કે આજે આઈ ક્યુ બિંદુ છે તમારું, આઈ ક્યુ માટેનું જે પોઈન્ટ છે આ રાઈટ, તો એ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે અંતર વધારે મળે છે તમને અને આઈ ક્યુ થી લઈ અને આઈ મીન સુધીનું અંતર ઓછું મળે છે. આ ગ્રાફ ઉપર જ તમે જુઓ તો તમને જોતાની સાથે વધારે ખ્યાલ આવશે. કરેક્ટ. તો આ જે ડિસ્ટન્સ છે એ આ વધારે ડિસ્ટન્સ છે આઈ ક્યુ થી અને આઈ મીનનું ડિસ્ટન્સ ઓછું છે. એનું કારણ એ છે કે આ તમારો જે સ્લોપ છે આનો એ સ્ટ્રેટ લાઈન નથી, આ ગ્રાફ છે એ સ્ટ્રેટ લાઈન નથી એટલા માટે રાઈટ. હવે માનો કે આ સ્ટ્રેટ લાઈન હોત તો આઈ ક્યુ આઈ મીન અને આઈ મેક્સ એ ત્રણે એક સરખા અંતરે હોત. જો આ ગ્રાફ સ્ટ્રેટ લાઈન હોત તો આ જે પોઈન્ટ છે એ આઈ મેક્સનું અહીંયા મળે છે એને બદલે ક્યાંક તમને સમવેર જો સ્ટ્રેટ લાઈન હોત તો ક્યાંક અહીંયા મળ્યું હોત. તો આ જે ડિસ્ટન્સ છે એ આઈ ક્યુ થી આઈ મેક્સ અને આઈ ક્યુ થી આઈ મીન એનું ડિસ્ટન્સ કેવું રહ્યું હોત? સેમ ડિસ્ટન્સ રહ્યું હોત, ઇક્વલ ડિસ્ટન્સ રહ્યું હોત. તો અહીંયા તમે જુઓ છો તો આ જે હાઈટ છે આટલી આઈ ક્યુ થી આઈ મેક્સની અને આઈ ક્યુ થી આઈ મીનની આ બંને હાઈટ કેવી થઈ જાત? એક સરખી થઈ જાત. પણ ક્યારે? કે જો તમારો ડાયનેમિક ટ્રાન્સફર કર્વ છે એ સ્ટ્રેટ લાઈન હોત તો. પણ અનફોર્ચ્યુનેટલી ટ્રાન્ઝિસ્ટરની અંદર ડાયનેમિક ટ્રાન્સફર કર્વ છે એ નોન લિનિયર હોય છે એટલે તમને હંમેશા આ ડિસ્ટોર્શન અહીંયા જોવા મળશે જ. તો ડિસ્ટોર્શનને જો તમારે જો નિવારવું હોય અથવા તો ડિસ્ટોર્શન નાબૂદ કરવું હોય તો કાં તો તમારો આ જે ગ્રાફ છે સ્ટ્રેટ લાઈન હોવો જોઈએ અથવા આ જે તમારું ઇનપુટનું જે સિગ્નલ છે જે તમે અહીંયા સ્ક્રીન પર જુઓ છો એ ઇનપુટ સિગ્નલ છે એ સિગ્નલ ઇટ શુડ બી વેરી સ્મોલ સિગ્નલ, ઇટ શુડ બી લાઈક ધીસ. તો
હું બીજો ઓલ્ટરનેટ તમને એવો આપું કે આ જે સિગ્નલ છે એનો કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર જો ખૂબ નાનો હોય, લાઈક આ જે વેવ છે એ માનો કે કંઈક આ રીતના હોત. ઇફ આઈ ડ્રો સમથિંગ લાઈક ધીસ, યુ નો માઉસથી ડ્રો કરવું થોડુંક અઘરું હોય છે, બટ આઈ વિલ ટ્રાય ટુ ડ્રો ધીસ. સો માનો કે આ ઇનપુટ જે છે એ વેવ એનો કંપ વિસ્તાર આટલો હોવાને બદલે ખૂબ નાનો લઉં. ઇફ ઇટ ઇઝ અ સ્મોલ એમ્પ્લિટ્યુડ સિગ્નલ, આટલો જ લઉં નાનો, રાઈટ. તો આ જે ગ્રાફ છે મારો એની અંદર આ ગ્રાફ છે એની અંદર આ જે સ્મોલ સિગ્નલ છે આ લાઈનને જો હું એક્સટેન્ડ કરીશ તો એ ક્યાંક મને અહીંયા મળશે, સમવેર ઓવર હિયર, આ પોઈન્ટ, રાઈટ. અને આ જે નીચેનું પોઈન્ટ છે એને હું ધારો કે એક્સટેન્ડ કરીશ તો એ મને ક્યાંક અહીંયા મળશે, રાઈટ. તો આ મિનિમમ અને મેક્સિમમ, અને આ સેન્ટ્રલ પોઈન્ટ તો છે જ અહીંયા તમે જુઓ છો, દેટ ઇઝ માય આઈ ક્યુ. હવે આને હું ઝૂમ કરું તો તમે કમ્પેર કરી શકો. ઇફ આઈ ટેક અ વેરી સ્મોલ સિગ્નલ તો અહીંયા આ જે આઈ ક્યુ છે ત્યાંથી આ પોઈન્ટ છે દેટ ઇઝ નથિંગ બટ માય આઈ મેક્સ, આ પોઈન્ટ, અને આ પોઈન્ટ છે એ આઈ મીન. તો આ જે ડિસ્ટન્સીસ તમે જોશો તો આ ડિસ્ટન્સ તમે અત્યારે જુઓ છો તો લગભગ સરખા દેખાય છે, લગભગ સરખા છે, એક્ઝેક્ટ નથી પણ લગભગ સરખા છે. આનો મતલબ એમ થાય કે કોઈ વક્ર હોય એ વક્ર પર જો એક નાનકડો અમથો ભાગ લીધો હોય, એનો વક્રનો નાનો ભાગ લઈએ, ઇફ ઇટ ઇઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધીસ કર્વ, તો આ જે સ્મોલ પાર્ટ જે છે એ જાણે કે કોઈ એક સ્ટ્રેટ લાઈન હોય, આ ભાગ છે એ જાણે કે કોઈ સ્ટ્રેટ લાઈન હોય એવું લાગે, રાઈટ. તો આપણે અત્યાર સુધી જે સ્મોલ સિગ્નલનો અભ્યાસ કર્યો એની અંદર ડિસ્ટોર્શનનું પ્રમાણ ઓછું જોવા મળે. એનું કારણ એ છે કે તમારું આ જે ઇનપુટનું જે સિગ્નલ છે એનો કંપ વિસ્તાર જો નાનો હોય તો આ જે વક્ર છે એના બહુ જ નાના ભાગ ઉપર જ આ સિગ્નલ જોવા મળે છે. અને આને જો હું એક્સટેન્ડ કરું તો એની અંદર વિકૃતિ ખૂબ ઓછી મળશે. પણ લાર્જ સિગ્નલ માટે જો સિગ્નલ મોટું હોય, એનો કંપ વિસ્તાર મોટો હોય, તો અહીંયા તમે જુઓ છો તો તમારા ગ્રાફ જે છે એની અંદર આ પોઈન્ટથી લઈ અને આ પોઈન્ટ સુધી આખો ગ્રાફ લાર્જ સિગ્નલનો કવર થાય છે. અને આ જે છે એ તમારું ક્વિસન્ટ પોઈન્ટ છે, બરાબર, અથવા તો જ્યાં કંપ વિસ્તાર 0 છે. તો અગેન તમને આ ડિસ્ટોર્શન એટલા માટે જોવા મળે છે કારણ કે તમારો જે ડાયનેમિક ટ્રાન્સફર કર્વ છે એ સ્ટ્રેટ લાઈન નથી. હવે આ ડિસ્ટોર્શન છે એની મારે જો ગણતરી કરવી હોય તો કેવી રીતના ગણતરી કરાય? તો ગણતરી કરવા માટેની જુદી જુદી બે મેથડ છે જે અહીંયા આપણે મેન્શન કરેલી છે. ફર્સ્ટ મેથડ ઇઝ ધ 3 point method. Here it is mentioned. It is a 3 point method or it is a 5 point method. તો એને 3 બિંદુની રીત અથવા તો 5 બિંદુની રીત કહેવાય છે, જેની મદદથી તમે હાર્મોનિક ડિસ્ટોર્શન છે એ કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આ જે 3 point method અને 5 point method છે એને આપણે ડિટેલમાં એનો સ્ટડી કરવાનો નથી, આપણે એને જસ્ટ ટચ એન્ડ ગો થવાનું છે. તો હું તમને એને ડાયરેક્ટ જે ઇક્વેશન છે એ ખાલી સમજાવું છું કે કેવી રીતના વર્ક કરે છે. 3 point method આપણે એટલા માટે કહી છે કે અહીં આપણે 3 બિંદુઓ લીધા છે અને એ 3 બિંદુ છે આઈ મેક્સ, આઈ ક્યુ અને આઈ મીન. આ 3 બિંદુઓ લીધા છે. પણ માનો કે હું બીજા 2 બિંદુઓ વધારાના એડ કરું, જેમ કે આ જે ગ્રાફ છે એનો જો એક બિંદુ અહીંયાથી લીધું છે, બીજું મેક્સિમમ લીધું છે અને ત્રીજું મિનિમમ લીધું છે. તો હું અહીંયા એક વધારાનું એક લાઈન ડ્રો કરું છું, આ ડોટેડ લાઈન. તો મને અહીંયા જુઓ તો આ એક પોઈન્ટ મળે છે જેને મેં કહેલું છે I1/2. સો ધીસ પોઈન્ટ ઇઝ I1/2. અને આ એક બીજી ડોટેડ લાઈન મેં ડ્રો કરી છે એ દેટ ઇઝ નથિંગ બટ I-1/2. તો આ ગ્રાફ ઉપર 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ મળે છે. તો આ જે 5 પોઈન્ટની મદદથી તમે જો આના ઇક્વેશન સોલ્વ કરો તો દેટ ઇઝ કોલ્ડ ધી 5 point method. જો 3
બિંદુથી તમે સોલ્વ કરશો તો દેટ ઇઝ કોલ્ડ ધી 3 પોઈન્ટ મેથડ. તો બંનેની મદદથી તમે કેલ્ક્યુલેટ કરી શકો. એની અંદર ઘણું બધું મેથેમેટિક્સ છે જે આપણે સિલેબસમાં છે નહીં, એટલે આપણે એને ઓમિટ કરીશું. પણ એનો જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એનું જે હાર્ટ છે, એ આપણે સીધું હાર્ટ આપણે જોઈ લઈએ કે વોટ ડઝ ઇટ સે. તો નોન લિનિયર ઓર એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન. તો તમે જુઓ અહીંયા એક બીજું વધારાનું નામ પણ અહીં એડ થાય છે. યુ કેન સી ઇઝ અ નોન લિનિયર ડિસ્ટોર્શન. તો ઘણી બુક્સની અંદર એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન છે એને નોન લિનિયર ડિસ્ટોર્શન અથવા તો હાર્મોનિક ડિસ્ટોર્શન પણ કહે છે. આ જે ઇક્વેશન છે એ તમે ધ્યાનથી જોશો તો ધીસ ઇઝ ધી આઉટપુટ કરંટ ઇક્વેશન. IO નું ઇક્વેશન છે જે નોર્મલી આપણો કલેક્ટર કરંટ છે. એ કલેક્ટર કરંટ ઇઝ ધી આઉટપુટ કરંટ. તો આઉટપુટ કરંટનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન અહીંયા તમને કંઈક આવી રીતના આપે છે. IO ઇઝ ઇક્વલ ટુ IQ. આ IQ શું છે? ઇટ ઇઝ અ ક્વિસન્ટ કરંટ. જે વખતે ઇનપુટમાં AC સિગ્નલ કોઈ આપ્યું ના હોય અને ફક્ત DC કરંટ પસાર થતો હોય, જે બાયસિંગ કરંટ કહીએ છીએ, બેટરી સપ્લાય VCC માંથી આપણે જે કરંટ આપીએ છીએ એ કરંટ છે એ ઝીરો સિગ્નલ કન્ડિશન વખતનો જે કરંટ છે એ IQ છે. તો આ જે એરો કરીને મેં IQ બતાવ્યો છે, આ કરંટ કયો છે? DC કરંટ છે, રાઈટ. પ્લસ સેકન્ડ ટર્મ છે A0. આ A0 શું છે? તો આપણને ખબર છે કે સેમિકન્ડક્ટર જે હોય છે ટ્રાન્ઝિસ્ટર, તો સેમિકન્ડક્ટર તો હલો પ્લીઝ તમારું માઇક્રોફોન બંધ રાખજો. તો સેકન્ડ ટર્મ છે A0. તો આ A0 શું છે? તો A0 છે એ રેક્ટિફિકેશનને કારણે મળતો કરંટ છે. રેક્ટિફિકેશનને કારણે મળતો કરંટ એટલે રેક્ટિફિકેશન ક્યારે થાય? રેક્ટિફિકેશનનો મતલબ થાય એસીનું ડીસીમાં રૂપાંતર કરવું, જે તમે ફર્સ્ટ સેમની અંદર સેકન્ડ સેમમાં PN જંક્શન ડાયોડ છે એની અંદર તમે ડિટેલમાં એનો સ્ટડી કરી ગયા છો, અલગ અલગ પ્રકારની રેક્ટિફાયર સર્કિટ્સ. તો આ જે રેક્ટિફાયર સર્કિટ્સ છે એની અંદર PN જંક્શન ડાયોડ હોય તો એને ફોરવર્ડ બાયસ કરવામાં આવે તો એસીનું ડીસીમાં રૂપાંતર થાય છે. આ તમે ઓલરેડી ભણી ગયા છો. હવે તમારો PNP ટ્રાન્ઝિસ્ટર છે અથવા તો NPN ટ્રાન્ઝિસ્ટર છે, એની અંદર આવા બે ડાયોડ જાણે જોડ્યા હોય એવી એની રચના છે. સો ધ કન્સ્ટ્રક્શન ઓફ NPN ટ્રાન્ઝિસ્ટર is like there are two PN junction diodes connected with each other. તો આ જે જંક્શન પાસેથી જ્યારે AC કરંટ પસાર થશે ત્યારે એનો થોડોક ભાગ છે એ ડીસીમાં રૂપાંતર થાય છે, એન્ડ વિચ ઇઝ કોલ્ડ ધી રેક્ટિફિકેશન. તો આ જે સેકન્ડ ટર્મમાં જે A0 મળે છે, આ A0 છે એ પણ કેવો છે? DC કરંટ છે, રાઈટ. થર્ડ ટર્મ છે એની અંદર છે A1 cos 2 omega t. હવે અહીંયા એક ઇક્વેશનમાં ભૂલ છે, સો યુ જસ્ટ કન્સિડર ધીસ A1 cos omega t. અહીં 2 એક વધારાનો પ્રિન્ટ થયેલો છે, સો જસ્ટ ઇગ્નોર ધેટ. સો ધી થર્ડ ટર્મ ઇઝ A1 cos omega t. અહીંયા ઓમેગા જે છે એ તમારી જે ઇનપુટમાં તમે જે કંઈ ફ્રીક્વન્સી આપી હોય, માનો કે 1 કિલોહર્ટ્ઝ, તો આઉટપુટમાં પણ કેટલી મળે તમને? જે ઓરિજિનલ 1 કિલોહર્ટ્ઝ ફ્રીક્વન્સી મળે એ તમારી ઓમેગા છે, જે ઇનપુટમાં આપેલી ફ્રીક્વન્સી છે, જે બેઝિક ફ્રીક્વન્સી છે. કોસ આપણે એટલા માટે લખ્યું છે કે આપણે જે ફિગર ડ્રો કરી છે એની અંદર જે વેવ લીધું છે એ કોસાઇન વેવ છે. જો સાઇન લીધું હોત તો અહીંયા કોસની જગ્યાએ આપણે સાઇન લખી શકીએ. A1 જે છે એ તમારો ઓમેગા આવૃત્તિવાળું જે તરંગ છે આઉટપુટમાં જે મળે છે વેવ, એનો શું છે? કંપ વિસ્તાર. સો A1 ઇઝ નથિંગ બટ ધી એમ્પ્લિટ્યુડ ઓફ ધી વેવ હેવિંગ ફ્રીક્વન્સી ઓમેગા. આ જે ચોથી ટર્મ જે તમને મળે છે જેની અંદર ઓમેગાની સાથે 2 મલ્ટીપ્લાય થયેલો છે, દેટ મીન્સ ધીસ ઇઝ 2 ઓમેગા. એના પછીની ટર્મ છે એની અંદર યુ કેન સી 3 ઓમેગા. તો આ જે 2 ઓમેગા 3 ઓમેગા જે છે they are known as harmonics. તો ઓરિજિનલી ઇનપુટમાં તો આપણે ફ્રીક્વન્સી કઈ આપી છે? ફક્ત અને ફક્ત ઓમેગા આપી છે. તો એ તો તમને મળે છે, પણ એના સિવાયની વધારાની ફ્રીક્વન્સી like 2 omega, like 3 omega, and so on, 4, 5, 6, there may be so many
એડિશનલ ફ્રીક્વન્સીસ. તો આ જે વધારાની જે ટર્મ્સ મળે છે, આ A2 cos 2 ઓમેગા ટી, A3 cos 3 ઓમેગા ટી, આ જે વધારાની ટર્મ્સ છે એ ખરેખર મળવી જોઈએ નહીં. આ મળવી જોઈએ નહીં. જો આ ના મળે તો તમારું જે એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન અથવા તો નોન લિનિયર ડિસ્ટોર્શન છે એ 0 છે એવું કહેવાય. તો ડિસ્ટોર્શન વગરનું તમને તરંગ મળે છે. પણ એકચ્યુઅલમાં તમને આવી વધારાની લાઈક 2 ઓમેગા, 3 ઓમેગા, 4 ઓમેગા, 5 ઓમેગા એવા ઓડ અને ઇવન હાર્મોનિક્સ તમને જોવા મળે છે અને આને કારણે ડિસ્ટોર્શન ઉદ્ભવે છે. તો આખું જે ઇક્વેશન છે એને તમે ફરીથી ધ્યાનથી જોશો તો એમાં જે પહેલી ટર્મ છે એમાં ઓમેગા નથી, ખાલી આઈક્યુ જ છે. કોઈ જગ્યાએ ઓમેગા દેખાય છે? ના. તો જ્યાં ઓમેગા ના હોય એ હંમેશા ટર્મ કેવી હોય? ડીસી હોય. સેકન્ડ ટર્મ છે A0, આમાં પણ ઓમેગા નથી. તો આ સેકન્ડ ટર્મ પણ કેવી છે? રેક્ટિફિકેશન વાળી, એસીનું ડીસીમાં રૂપાંતર થાય છે. અગેન ધીસ ઇઝ અ ડીસી ટર્મ. તો પહેલી અને બીજી ટર્મ છે એ ફક્ત ડીસી આપે છે. ત્રીજી ટર્મથી સ્ટાર્ટ થાય છે તમારો એસી કમ્પોનન્ટ. એસી હોય એટલે હંમેશા એસીની આવૃત્તિ હોય અને ડીસીની આવૃત્તિ 0 હોય. તો એસીની આવૃત્તિ ઓમેગા, સપોઝ કે ઇનપુટમાં મેં 1 કિલોહર્ટ્ઝ આપી છે તો અહીંયા આઉટપુટમાં મને ઓમેગા કેટલો મળે? 1 કિલોહર્ટ્ઝ. પણ એ સિવાયની 2 ઓમેગા મીન્સ 2 કિલોહર્ટ્ઝ, 3 કિલોહર્ટ્ઝ, 4 કિલોહર્ટ્ઝ આવી વધારાની આવૃત્તિઓ પણ મને આઉટપુટમાં મળે છે, જેને કારણે નોન લિનિયર અથવા તો એમ્પ્લિટ્યુડ ડિસ્ટોર્શન ઉદ્ભવે છે. તો અહીંયા મારે હાર્મોનિક્સ જે છે એ ડિસ્ટોર્શન ગણવું હોય હાર્મોનિક્સને કારણે, તો એનું જે ઇક્વેશન છે એ કંઈક આ રીતે લખી શકાય. તો સેકન્ડ હાર્મોનિક ડિસ્ટોર્શન D2 ઇઝ નથિંગ બટ A2 બાય A1. એટલે A2 કયો છે? તો કે જે ભાઈ આ 2 ઓમેગા ફ્રીક્વન્સી છે એનો કંપ વિસ્તાર છે A2 અને ઓમેગા ફ્રીક્વન્સી છે એનો કંપ વિસ્તાર છે A1. તો આ બંનેનો જો હું ગુણોત્તર લઉં તો એ A2 બાય A1 એનો મોડ લેવાનો, મીન્સ વેલ્યુ આપણે કન્સિડર કરીશું. તો મોડ ઓફ A2 બાય મોડ ઓફ A1 ઇન્ટુ 100 તમે કરો તો ધીસ વિલ ગીવ યુ ધી સેકન્ડ હાર્મોનિક ડિસ્ટોર્શન. એવી રીતના થર્ડ હાર્મોનિક ડિસ્ટોર્શન તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો યુ કેન કેલ્ક્યુલેટ D3 યુઝિંગ ધીસ ફોર્મ્યુલા મોડ ઓફ A3 બાય A1. તો અહીંયા તમે જુઓ તો છેદમાં જે છે એ A1 મીન્સ ઓરિજિનલ ફ્રીક્વન્સીનો જે એમ્પ્લિટ્યુડ છે એ આપણે દરેક વખતે રિપીટ કરીશું. સપોઝ ફોર્થ હાર્મોનિક તમારે કેલ્ક્યુલેટ કરવો છે તો ઇટ વિલ બી સિમ્પલી મોડ ઓફ A4 બાય A1. તો નીચેનો પાવર ગણેલો છે. પાવરને આપણે બહુ ખાસ અત્યારે જરૂર છે નહીં, પણ વી વિલ ફોકસ ઓન ધીસ D2, D3, D4. તો આ જે વધારાના હાર્મોનિક્સ છે A2, A3, A4 એને કારણે જ આ તમારા ડિસ્ટોર્શન ઉદ્ભવે છે. અને આ ડિસ્ટોર્શનને કારણે તમારું એમ્પ્લીફાયરનું જે આઉટપુટ મળવું જોઈએ એટલું પ્રોપર મળતું નથી અને એના લીધે આઉટપુટમાં જે પાવર ડિલિવર થવો જોઈએ એ પણ પ્રોપર પાવર ડિલિવર થતો નથી. તો અહીંયા તમે જુઓ તો આ જે પાવરનું ઇક્વેશન છે એ ડાયરેક્ટલી ઇક્વેશન જ આપણે ખાલી જોઈ લઈએ તો પાવર P ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ 1 પ્લસ D². તો અહીંયા આગળ આ ડિસ્ટોર્શન જે છે એની ઇફેક્ટ તમારા આઉટપુટ પાવર પર પણ જોવા મળે છે. તો જ્યારે આપણે પાવર એમ્પ્લીફાયર્સનો અભ્યાસ કરીએ છીએ એ વખતે ડિસ્ટોર્શન જે છે એને આપણે ધ્યાનમાં લેવું પડે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ધી નોન લિનિયર ડિસ્ટોર્શન or amplitude distortion, or it is sometimes known as the harmonic distortion.